સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્નેચિંગની ઘટના સામે પોલીસ વિભાગ નતમસ્તક છે। 15 નવેમ્બરથી 21 નવેમ્બર સુધીમાં સ્નેચિંગની 10 જેટલી ફરિયાદ નોંધાઈ છે। શહેરના વટવા, નારોલ, ઇસનપુર, વાડજ, ચાંદખેડા સહિત વિસ્તારોમાં સ્નેચર્સ બેફામ બની ગયા છે અને જ્યારથી નવેમ્બર મહિનાની શરૂઆત થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં અલગ અલગ 10 ઘટનાઓ આ શહેરમાં ઘટી છે। શહેરીજનોને બહાર નીકળતા પણ વિચાર કરવો પડે તેવી શહેરની હાલત થઈ ગઈ છે। ગઈકાલે મણિનગરમાં એડ્રેસ પૂછવાના બહાને સ્નેચિંગ કરીને લૂંટારુઓ ફરાર થઈ ગયા, જેના સીસીટીવી પણ સામે આવ્યા। લૂંટ અને ચોરીની ઘટનાને રોકવા કેટલાક સીસીટીવી જે લગાવવામાં આવ્યા છે તે નકામા સાબિત થયા છે। સ્નેચિંગ જેવી ઘટનાઓમાં પોલીસ યોગ્ય કામગીરી કરતી ન હોવાનો પણ ફરિયાદીઓએ આરોપ લગાવ્યો છે। તો અલગ અલગ 10 ઘટનાઓ શહેરમાં બની છે અને ગઈકાલે પણ એક ઘટના ઘટી હતી, જ્યારે એક દંપતી શહેરમાં નાઇટ વોક કરવા માટે બહાર નીકળ્યું અને ત્યારે જ બે શખ્સો બાઇક પર આવ્યા અને ગળામાંથી મહિલાના ચેન લૂંટીને ફરાર થઈ ગયા। સવાલ એ થાય છે કે શહેરમાં ક્રાઇમનો ગ્રાફ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે। શું પેટ્રોલિંગ જે છે, જે નાઇટ પેટ્રોલિંગ થતી હોય છે શહેરોમાં, તે માત્ર ને માત્ર નામની થાય છે? કેટલાક આ કિસ્સાઓ સામે આવ્યા છે। શહેર સુરક્ષિત છે તે દાવો કેટલો સાચો છે તે પણ એક સવાલ અહીંયા થાય છે। વૃદ્ધો, મહિલાઓ, વિદ્યાર્થીઓ તમામ સૌથી સરળ ટાર્ગેટ બનતા અહીંયા જોવા મળી રહ્યા છે। શહેરમાં ફરી એકવાર આજે ચેઇન સ્નેચરો સક્રિય થઈ ગયા છે। રસ્તા પર ચાલતા લોકો, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને નિશાન બનાવી ઝડપથી ચેઇન ખેંચી તસ્કરો ફરાર થઈ જાય છે। મોટાભાગની ઘટનાઓ રાત્રિના સમયે અથવા તો ઓછા જે ભીડભાડવાળા વિસ્તારો છે ત્યાં બની રહી છે। સીસીટીવી કેમેરા અનેક કિસ્સા કેદ કરી રહ્યા છે, જેના આધારે પોલીસ આવું દાવો કરે છે કે અમે આગળ તપાસ વધારી રહ્યા છે, પરંતુ લોકોની સુરક્ષાનો શું એ સવાલ અહીંયા થાય છે। સ્નેચિંગની ઘટનાઓ કેવી રીતે અટકશે એ પણ સવાલ થાય છે। જો ડિટેલ્સ આપણે જોવા જઈએ તો 21 નવેમ્બરે મણિનગરમાં મહિલાનું સરનામું પૂછવાના બહાને ચેઇન સ્નેચિંગ થઈ। 5 નવેમ્બરે નારોલમાં એક ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી। 6 નવેમ્બરે વટવામાં, 8 નવેમ્બરે ઇસનપુરમાં, 12 નવેમ્બરે નારોલમાં, 13 નવેમ્બરે વાડજમાં, 16 નવેમ્બરે ઇસનપુરમાં, 20 નવેમ્બરે ચાંદખેડામાં, 19 નવેમ્બરે નારોલમાં। આ તમામ જે છે અમદાવાદના વિસ્તાર છે અને 1 તારીખથી લઈને 22 તારીખ સુધીમાં લગભગ 10 ઘટનાઓ ઘટી છે। શહેરમાં ચેઇન સ્નેચરો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। પોલીસ જાણે હાથ પર હાથ ધરીને બેઠી હોય તેવું લાગી રહ્યું છે। એક પછી એક અનેક ઘટનાઓ ઘટી છે। 6 દિવસમાં સ્નેચિંગની 10 ફરિયાદ સામે આવી છે, પરંતુ પોલીસ શું કાર્યવાહી કરી રહી છે અહીંયા એ સવાલ થાય છે। શહેરીજનોની સુરક્ષાનું શું? શહેરમાં ચેઇન સ્નેચરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ કેમ છે? સ્માર્ટ સિટી અમદાવાદમાં જ્યાં ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી તમામ એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો અને ફાયદામાં રહેશો, એ જે સ્ટેટમેન્ટ છે એ અહીંયા ફેલ થતી જોવા મળી રહી છે। અલગ અલગ ઘટનાઓ બની રહી છે, પરંતુ પોલીસ જાણે અજાણ હોય તેવું બિહેવ કરતી જોવા મળી રહી છે। પોલીસને પડકાર ફેંકનારાઓ કોણ છે એ પણ સવાલ થાય છે। વીટીવી ન્યૂઝ સતત આ ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અહીંયા કોઈ કાર્યવાહી નથી જોવા મળી રહી। શહેરમાં ચેઇન સ્નેચરો પોલીસને સતત પડકારો ફેંકી રહ્યા છે અને આ સવાલ થાય છે કે આવી ઘટનાઓ કેમ બની રહી છે? સતત પેટ્રોલિંગના દાવાઓ થતા હોય છે, છતાંય આવા જે તસ્કરો છે કેમ બેફામ બન્યા છે? વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, શહેર સુરક્ષિત છે તેવો દાવો પોલીસ દર વખતે કરતી હોય છે, પરંતુ છેલ્લા 6 દિવસમાં 10 ઘટનાઓ સામે આવી છે, 10 ફરિયાદો સામે આવી છે, પરંતુ અહીંયા કોઈ કાર્યવાહી પોલીસ તરફથી નથી જોવા મળી રહી। જે ખાસ તો જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર ચેઇન સ્નેચિંગની ઘટના આજે સતત વધી રહી છે, તેને લઈને સુરક્ષાને લઈને ચોક્કસ સવાલ ઉઠી રહ્યા છે। કોઈ મહિલા પોતાના કામ માટે જયારે ઘરની બહાર નીકળે છે તો તેનું જે જ્વેલરી જે છે તે સુરક્ષિત નથી તેવી અનેક ઘટનાઓ જે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સામે આવી છે। ખાસ કરીને નારોલ, ઇસનપુર, મણિનગર અને વટવા વિસ્તારની અંદર છેલ્લા 6 દિવસની અંદર 10 જેટલી ચેઇન સ્નેચિંગ અને સીલ ઝડપની ઘટના સામે આવી છે। સૌથી મહત્વની બાબત એ સમજાવી છે કે આ કેસમાં હાલ તો પોલીસે 3 આરોપીઓને પકડ્યા છે, પરંતુ સતત
આ ઘટનાઓ વધતી રહી છે, જેના કારણે શહેર સુરક્ષિત છે કે નહીં તે એક મોટો સવાલ બન્યો છે. જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ જ મુદ્દે સંવાદદાતા શુભમ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. શુભમ, સ્માર્ટ સિટી અમદાવાદ, જ્યાં પોલીસ એવા દાવાઓ કરતી હોય છે કે નાઇટ પેટ્રોલિંગ અહીંયા સતત થતી હોય છે, લોકો સુરક્ષિત છે, પરંતુ આ મહિનામાં જે ઘટનાઓ સામે આવી છે, નવેમ્બર મહિનાની શરૂઆતથી લઈને આ દિન સુધીમાં જે ઘટનાઓ સામે આવી છે, એ પોલીસના દાવાઓને, આ સ્ટેટમેન્ટને ખોટું સાબિત કરી રહ્યું છે. ચોક્કસ વિની આ જે ઘટનાઓ સામે આવી છે છેલ્લા એક અઠવાડિયાની જો આપણે વાત કરીએ તો અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં 10 જેટલી જગ્યાઓ ઉપર છે તે ચેન સ્નેચિંગની ઘટના છે તે સામે આવી છે. એક તરફ મહાનગરપાલિકા પોલીસ તંત્રો છે તે કહી રહ્યા છે કે અમે સતત પેટ્રોલિંગ કર્યા છે, સતત કાર્યવાહી થાય છે, પરંતુ આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. આપણી સાથે અમદાવાદના લોકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, એક જ અઠવાડિયાની અંદર અમદાવાદના જુદા જુદા 10 જેટલા વિસ્તારોમાં ચેન સ્નેચિંગની ઘટનાઓ બની. એઝ અ મહિલા તરીકે તમે જયારે બહાર જતા હો, કેવો ડર? બહુ ડર લાગે છે. ઘરેણા પહેરવા બહુ મુશ્કેલ થઈ ગયા છે. આજના જમાનામાં તો એવું જ લાગે છે કે ઘરેણા પહેરીને નીકળવું બહુ મુશ્કેલ છે. ચેન સ્કેચિંગના બનાવો બહુ વધી રહ્યા છે. અત્યારે ઘર આંગણે બહાર નીકળતા જ ચેન સ્કેચિંગ થઈ જાય છે. એવા કેટલાય કિસ્સાઓ બહાર આવ્યા છે. રાતના સમયે મુશ્કેલ છે, દિવસે પણ અત્યારે તો નીકળાતું નથી, એટલે બહુ મુશ્કેલ છે ઘરેણા પહેરીને નીકળવું. એટલે એની માટે કઈ પગલાં ભરે તો સારું. મહિલાઓને ઘરેણા કઈ રીતના પહેરવા, શું કરવું? આજની પરિસ્થિતિ બહુ વિકટ છે. આપ મહિલા છો, આપ પણ ઘરની વસ્તુઓની ખરીદી કરવા જતા હો છો, ત્યારે કેવો ડર લાગે? કેવી મગજમાં કેવો વિચારો આવતા હોય? કંઈક પહેરીને બહાર નીકળવું બહુ મુશ્કેલ પડી ગયું છે. કંઈક લેવું હોય કે બહાર જતા પહેલા વિચાર કરવો પડે છે કંઈક પહેરીને કે કેમનું જવું. કારણ કે અત્યારે તો કંઈ એડ્રેસ પૂછવાના બહાને પણ લોકો એવું કરતા હોય છે, પછી ચેન ખેંચીને નીકળી જતા હોય છે. એટલે મુશ્કેલ ભર્યું છે કામ. ચોક્કસ અન્ય છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. ભાઈ, લેડીઝ જે છે તે શોપિંગ કરવા જતા હોય, ચેન સ્નેચિંગની ઘટનાઓ બનતી હોય, પુરુષ તરીકે કેવો ભય? કારણ કે પુરુષો પણ મોટાભાગનો સમય સિટીની અંદર પોતાના કામથી કાઢતા હોય. જ્યારે ભીડભાડવાળી જગ્યાએ જઈએ છીએ ત્યારે અમારી જોડે તો મોબાઈલ ખાસ કરીને હોય, તો મોબાઈલ ક્યાંક ચોરાઈ ના જાય એવી એક બીક રહે છે. બાકી તો લેડીઝની વાત કરીએ તો ઘરની લેડીઝ જ્યારે બહાર નીકળે છે ને, ત્યારે ચેન સ્નેચિંગનો કિસ્સો જે છે માત્ર ચેન સ્નેચિંગ નથી થતું. ધારો કે ચાલુ બાઈક કે ચેન સ્નેચ કરવામાં આવે તેને જાનનું પણ જોખમ રહેલું છે. તો આ બાબતે ખરેખર સતર્કતાની બહુ જ જરૂર છે, સુરક્ષા વધારવાની જરૂર છે. એક અઠવાડિયાની અંદર અમદાવાદના અલગ અલગ વિસ્તારો, જે કહી શકાય કે વટવા હોય કે પછી અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં 10 જેટલી ઘટનાઓ બની. આને કઈ રીતના તમે જુઓ છો? જો ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી હોય તો લોકલ પોલીસે ખરેખર ત્યાં સુરક્ષા સઘન કરવાની જરૂર છે, પેટ્રોલિંગ વધારવાની જરૂર છે, અને મોસ્ટલી કહીએ તો નાગરિકોએ પણ જાગૃત થવાની જરૂર છે. ભીડભાડવાળી જગ્યાએ આઈ થિંક હું તો કહું સોના જેવી વસ્તુ પહેરવી જ ના જોઈએ. જ્યાં આપણને ખાતરી છે કે ભાઈ આ શક્યતા રહેલી છે, તો એક નાગરિક તરીકે આપણે પણ એલર્ટ રહેવું જરૂરી છે. ચોક્કસ વિની, જે રીતની લોકો કહી રહ્યા છે કે આ ઘટનાઓ જે છે તે ચિંતા ઉદ્ભવે તેવી ઘટનાઓ છે, કારણ કે લોકોએ પણ હવે સાવચેત રહેવાની જરૂર છે. એક જ અઠવાડિયાની અંદર 10 જેટલી જગ્યાઓ ઉપર છે તે આ ચેન સ્નેચિંગના કિસ્સાઓ છે તે સામે આવ્યા છે. લોકો પોતાના ઘરની બહાર નીકળે ત્યારે સોનું ન પહેરવાનું અત્યારે જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક પોતાના મન મનાવી રહ્યા છે. બીજી તરફ જે લોકો છે તે પોતાના ઘરની બહાર નીકળે ચિંતા પણ છે તે એક બીજી તરફ જોવા મળી રહી છે. જી વિની. જી બિલકુલ શુભમ, આભાર સમગ્ર માહિતી બદલ. હવે વાત કરીશું